થોડીક વાસ્તુની વાતો કીધી છે. પૂજા કરવી હોય તો આસન કયો શ્રેષ્ઠ? સૌથી શ્રેષ્ઠ કોઈ આસન છે તો એ દર્ભનું આસન છે. હરિદ્વાર આવ્યા છો, હરકી પેઢી જાઓ તો દર્ભનું આસન 20 રૂપિયાનું મળશે, લેજો. જેને પૂજા કરવી છે સૌથી શ્રેષ્ઠ આસન છે ને દર્ભ આસન છે. પછી બીજા નંબરનું ઊનનું આસન છે. અને પછી તો આસન સિવાય કોઈ દિવસ પૂજા થાય નહીં. આસન ઉપર બેસી પછી ગમે તે આસન, સૌથી શ્રેષ્ઠ દર્ભ આસન છે. સુખદેવી બાબા પરીક્ષિત રાજાને નિમિ રાજાની કથા પૂર્ણ કરી. એની કથા કીધી છે. આજે પણ તમે ગઢ ગિરનાર આવો ત્યારે દત્તાત્રેય મહારાજના પગલા છે, 24 ગુરુઓની ઝાંખી ત્યાં છે. શ્રી ગુરુદેવ દત્ત અવધૂત માનવ ચિત 84 તપસ્યા કરે. શ્રી વેગલિયો શંભુ ટેક કારણ ગુરુજી શિખર પર તપ કરે. આજે પણ તમે ગિરનારના તળેટી નીચે ઉભા રહી જાઓ ને આંખ બંધ કરો ને અવાજ આવે આદેશ અલગ. આજે પણ ત્યાં તપતા ધૂણા ચેતન છે. આ સિદ્ધોની ભૂમિ છે. અમારી ગુજરાતમાં આપણી જે જુનાગઢની ભૂમિ છે ને એ સિદ્ધોની ભૂમિ છે. ત્યાં નવનાથ 84 સિદ્ધો. આજે પણ એ રવાડી નીકળે ત્યારે કહેવાય કે દામોદર કુંડની અંદર એ નાગાઓની જમાત જાય, એ નાથોની જમાત થાય, એ સાધુડાની જમાત જાય. એમાં નવનાથ 84 સિદ્ધો હોય એ તો ભાગ્યશાળીને દર્શન મળે. શ્રી ગુરુદેવ